આજે તો આ બંને બહેનોને કંઈક દેખાઈ ગયું હતું ને અમારા મેડમને તો ગમે અહીંયા ખુરશી દે એટલે આરામ તો કરવો જ પડે ને અમે પહોંચી ગયા આજે મંદિરે દર્શન કરવા માટે ફેમિલી સાથે. તો હેલો ફેમિલી, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે હું જોશના નક્ષ જવાના હતા ભાઈ જોશના બેનના ઘરે, કેમ કે ત્યાં જમવાનું તો અમારી ગાડી રેડી હતી એકદમ. રસ્તામાં અમારે ભાઈ રીલ તો ઉતારવી જ પડે કેમ કે મેડમને બહુ શોખ છે રીલ ઉતારવાનો. ત્યાર પછી અમે પહોંચી ગયા સીધે અગત્યા બાપાના મંદિરે પહેલા, કેમ કે ત્યાં દર્શન કરવાના હતા. એ માટે બાજુમાં માતાજીનું મંદિર હતું, ત્યાં પણ મેં જોશનાએ દર્શન કર્યા. ને આ તળાવમાં અત્યારે મેલું પાણી છે કેમ કે વરસાદના કારણે ડોરું પાણી થઈ ગયું છે. બાકી આમાં સરસ મજાના માછલા દેખાતા હોય છે, પણ અત્યારે માછલા નથી કેમ કે ડોરું પાણી છે. એ માટે તેને બાજુમાં મંદિર હતું, ત્યાં પણ અમારે સરસ મજાના અમારા નક્ષભાઈ દર્શન કર્યા. જોશના તો જ્યાં ખુરશી દેખાય ત્યાં બેસવું પડે કેમ કે થાકી બહુ જાય ને. પછી આ બે બેનું ક્યાં જતી હતી, મને કે હાલો અમારી સાથે. ને આ બે બેનું પડીકા ખાવા આવે છે કે અહીંયા જમવા, ક્યાં આને શું કેવું બોલો, અહીંયા જમવા માટે આવ્યા હતા ને સાતો વેફર અને પડીકા ખાવાનું ચાલુ કર્યું. પછી અમે પહોંચી ગયા બાજુમાં મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો મહાદેવના દર્શન કરી લઈએ. તમે બધા હર હર મહાદેવ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં બજરંગબલી મહાદેવનું મંદિર હતું, તો ચાલો એના પર દર્શન કરી લઈએ અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અમારા નક્ષભાઈ દેખી જતા ઘોડી કે પપ્પા અહીંયા ઘોડી છે તમે જોઈ? મેં કીધું નહીં. પછી આ બે બેનું પણ મને બતાવ્યું ભાવે છે કે વાંચો ઉપર કેટલા સરસ મજાના કબૂતર છે, વ્હાઈટ ને બ્લુ ને અલગ અલગ કલરના કેટલા બધી મસ્ત મજાના છે. પછી અમે નીકળી ગયા ભાઈ ઘરે જવા માટે કેમ કે જમવાનું થઈ ગયું છે. મને બધાને ફોન આવી ગયો તો કાલો જમવાનું થઈ ગયું છે, આવી જાવ. આ બેને મેં પૂછ્યું કે આ વેલો કેવાનો છે, મને કહ્યું એ બેન તો ખબર નથી, તમને ખબર કમેન્ટ કરી દઉં. જમવાનું થઈ ગયું, ચાલો જમવા બેસી જાય.